રાપરના સેલારી ગામમાં પોતાની દુકાન આગળથી બોરી હટાવી લેવાનું કહેતા એક શખ્સે ઉશ્કેરાઈને યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો। સેલારીમાં રહી હેર કટિંગની દુકાન ધરાવતા દીપક લાલજી વાળંદ નામના યુવાન ઉપર ગત તારીખ 21/8ના બપોરના અરસામાં હુમલો કરાયો હતો। યુવાન બપોરના અરસામાં પોતાની દુકાને જતા જ્યાં પાડોશમાં કરિયાણાની દુકાન ધરાવતા આરોપી ઉમર જુસબ જુવેજાએ બોરીઓ રાખી હોવાથી ફરિયાદીએ બોરીઓ હટાવી લેવા તથા પોતાની દુકાનનું શટર ખોલવાનું હોવાનું કહ્યું હતું। આથી આરોપીએ હા પાડી બાદમાં પોતાની દુકાનમાં જઈ લાકડી લઈ આવી યુવાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેને આંગળીઓમાં અસ્થિરભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી। પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।